પ્રભાતે વહતી ગંગા મધ્યાહ્ને તુ સરસ્વતી અપરાહ્ને સર્વતીર્થાની રાત્રો વહતિ નર્મદા. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજનો વિષય ખૂબ જ મહત્વનો છે. અત્યારે કારતક મહિનો ચાલી રહ્યો છે અને એ સમયે ઋતુ સ્નાન અને એમાં પણ નદી કિનારે જવા પાછળનું કારણ અથવા તીર્થાટન કરવા પાછળનું કારણ આપણે જાણવા જઈ રહ્યા છીએ. તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અજ્ઞાનેન કૃતમ પાપમ સજ્ઞાનેન વિનશ્યતિ. અજાણતા થયેલું પાપ છે એ જ્ઞાન આવે અને જ્ઞાન સાથે આપણે પ્રાયશ્ચિત્ત કરીએ ત્યારે એ નાશ પામે છે. સજ્ઞાનેન કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. જાણી જોઈને પછી આપણે એ કર્મને આબદ્ધ થઈએ છીએ તો એ વજ્ર સમાન થઈ જાય છે, એની પછી સજા જ મળે છે. અને એટલા માટે ધર્મક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. ધર્મક્ષેત્ર એટલે કે આપણે જે જગ્યાએ જીવન વ્યાપન કરીએ છીએ તે, એટલે કે આપણું ઘર છે, આપણી ઓફિસ છે, અથવા જગતની અન્ય જગ્યાઓ. એમાં મનોરંજનની જગ્યાઓ પણ છે, ભૌતિક સુખાકારીની પણ જગ્યાઓ છે, અથવા ફરવા માટેની જે જગ્યાઓ છે તે તમામ એ ધર્મક્ષેત્ર છે. ત્યાં કોઈ પણ અજાણતાથી થયેલું પાપ હોય છે તો તીર્થક્ષેત્રમાં જઈને પ્રાયશ્ચિત્ત કરવામાં આવે, નદી કિનારે સ્નાનાદિક કર્મ કરવામાં આવે, સંકલ્પ સાથે ઈશ્વરનું આરાધન કરવામાં આવે અને હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં સ્નાન કરીને પુણ્યશાળી બન્યું છે. પણ એ પસ્તાવો આપણને થાય તો અને તો જ આપણે પાપમાંથી મુક્ત થઈ શકીએ છીએ. પણ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. જો તીર્થમાં જઈને કોઈ પણ પ્રકારનું ખોટું કર્મ કરવામાં આવે છે તો એ પાપ વજ્ર સમાન દોષિતમાં ગણાય છે અને એટલા માટે એની સજા મળે છે અને મળે જ છે. પણ તીર્થમાં જવા પાછળનું કારણ શું છે? વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કારણ પણ સમજવું જોઈએ અને ધર્મની દ્રષ્ટિએ પણ સાચા અર્થમાં કારણ સમજવું જોઈએ. આપણે ગંગાજી જેવા ક્ષેત્રમાં તીર્થાટન કરવા માટે જઈએ છીએ. ગંગા, યમુના, સરસ્વતી, કૃષ્ણા, કાવેરી અનેક પ્રકારની જે દિવ્ય ઉત્તમ પવિત્ર કરવાવાળી નદીઓ છે ત્યાં આપણે તીર્થાટન કરવા જઈએ છીએ. પણ એના પાછળનો આશય શું છે? ખૂબ સમજવા જેવી વાત છે. ગંગાજી જેવા ક્ષેત્રમાં આપણે ભગવતીના સાનિધ્યમાં આપણા પાપ ધોવા માટે જઈ રહ્યા છીએ અને પ્રાયશ્ચિત કરવા માટે જઈ રહ્યા છીએ. પણ ત્યાં ગયા પછી અને જતા સુધી જો વધારાના પાપ કરીએ અને પછી મનમાં એવો ભાવ આવે કે હવે ધોવાના જ છે ને, તો એ પણ પાપ છે. અને ત્યાં જવા પાછળનું કારણ શું છે? જ્યારે આપણે ગંગા જેવા ક્ષેત્રમાં જઈએ છીએ ત્યાં હરિશ્ચંદ્ર નામનો ઘાટ છે અને એ ઘાટ એટલે કે કાશી ક્ષેત્રના અંદર સતત ચાલતી સ્મશાન ભૂમિ છે, અવિરત ચાલતી સ્મશાન ભૂમિ છે, અખંડ સ્મશાન ભૂમિ છે. અને એ સ્મશાન ભૂમિમાં આપણે ત્યાં દર્શન માટે જઈએ છીએ. ત્યાં મરદાઓની લાઈન પડેલી હોય છે અને જે રોગથી ત્રસ્ત થઈ ચૂક્યા છે એવા જીવિત વ્યક્તિઓ મૃત્યુની રાહ જોતા હોય છે કે ક્યારે અમારું શરીર આ કાશી ક્ષેત્રમાં છૂટે અને ભગવાન સંબ સદા શિવ દ્વારા અમને તારક મંત્ર મળે અને અમારા જીવનનો ઉદ્ધાર થાય. અને આવી અવસ્થામાં જે મરદાઓ લાઈનમાં પડ્યા છે, આપણે બધા જાણીએ છીએ કે આપણે જે કોઈ પણ કામ રોજ કરીએ છીએ એમાં કદાચ આપણું ધ્યાન સ્વાભાવિક દ્રષ્ટિએ થોડુંક ઓછું થઈ જાય છે. એટલે સમજીએ છીએ કે આટલા બધા મરદાઓની જ્યારે લાઈન છે ને 24 કલાક અવિરત ચાલતી સ્મશાન ભૂમિ છે એ ઘાટ પર, ત્યાં મરદાને જ્યારે અગ્નિદાહ આપવામાં આવે છે કે શબને જ્યારે અગ્નિદાહ આપવામાં આવે છે ત્યારે એના ઉપર કદાચ પૂરતા લાકડા વજનવાળા ગોઠવાયેલા હોતા નથી, અથવા હોય છે તો પણ એ જલ્દી અગ્નિના કારણે રાખ થવા લાગે છે. બીજી તરફ જ્યારે ગંગાજીના ઘાટ ઉપર આપણે સ્નાનાદિક કર્મ કરીએ છીએ એ સમયે જ્યારે આપણે અડધે સુધી પહેલાં તો પવિત્ર વિચાર સાથે ત્યાં પહોંચ્યા છીએ અને અડધે સુધી ગંગાજીમાં ડૂબકી દેવા માટે કમરબદ્ધ પાણી સુધી આપણે પહોંચ્યા છીએ, સૂર્યનારાયણને હાથમાં ગંગાજીનું પાણી લઈને અંજલિ આપવા જઈ રહ્યા છીએ અને એ સમયે સામેના ઓવારામાં જે હરિશ્ચંદ્ર નામનો ઘાટ છે એ જગ્યાએ જે અડધું બળેલું અગ્નિથી લિપ્ત એવું
જે મળદું છે, શવ છે, એ સ્મશાન ભૂમિના લાકડાઓને ખરા અર્થમાં ખાળીને અડધું ઊભું થાય છે. કેટલો વિકરાળ એ દ્રશ્ય બને છે. અને એ દ્રશ્ય જ્યારે જોઈએ છીએ ને, ત્યારે આપણા મનમાં એક ભાવ સ્થિર થાય છે, જેનું નામ છે વૈરાગ્ય. અને સાચા અર્થમાં આપણે તીર્થાટન એટલા માટે જ કરીએ છીએ કે વૈરાગ્યનો ભાવ આપણા મનમાં સ્થિર થાય કે મારે પણ એક દિવસે આ જ રીતે મારા શરીરનો ત્યાગ કરવાનો છે અને આ જ અવસ્થા થવાની છે. અને પછી આપણે ક્યારેય કોઈ ખોટું કાર્ય કરી શકતા નથી. આ જાગૃતિ લેવા માટે ખરા અર્થમાં આપણે તીર્થાટન કરીએ છીએ. અને એટલા માટે ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા માટે આપણા શાસ્ત્રો કહે છે કે તીર્થાટન કરો. આ જ મુખ્ય કારણ છે ધર્મનું, કે જેથી કરીને આપણા મનમાં જે મોહમાયા લિપ્ત થયેલી છે એ ધીમે ધીમે નહીં, એક સાથે એક ઝાટકે દૂર થઈ જાય અને સાચા અર્થમાં ઈશ્વરનું સાનિધ્ય તીર્થક્ષેત્રમાં મળવા લાગે. અને એટલા માટે ગંગા જેવા તીર્થોમાં જ્યાં આવો હરિશ્ચંદ્રનો ઘાટ છે, ત્યાં આપણે સત્યતા જોવા માટે જઈએ છીએ. અને એટલા માટે જ ત્યાં તીર્થાટનનું આટલું બધું મહત્વ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે ઋતુ પરિવર્તનનો સમય ચાલી રહ્યો છે. આ સમયે ન દિવસે વધારે ગરમી ન વધારે ઠંડી, અને રાત્રિ કાળમાં તો વધારે ઠંડક થવા લાગે છે. અને એવા સમયે ઋતુ હેમંતની શરૂઆત થઈ ગઈ હોય છે. એટલા માટે શરીરના અંદર જે વાતાવરણનો બદલાવ છે એ અચાનક હોવાના કારણે થઈને એ બદલાવ શરીર જલ્દી સહન કરી શકતું નથી. અને એટલા માટે સૂર્યનારાયણના અર્ઘ્ય સાથે જાનીવાલી પીનારા એ 7 જે રેઇનબો કલર્સ છે એનાથી આપણા સપ્ત ચક્રોને આપણે ઉર્જાવાન કરી શકીએ. એટલા માટે પણ તીર્થસ્થાનમાં નદી કિનારે સ્નાન કરવામાં આવે છે. સીધી વાત છે, જ્યારે સવિતા સૂર્યનારાયણનો ઉદય થતો હોય એ સમયે તમે જ્યારે અર્ઘ્ય પાત્રમાં અથવા હાથ દ્વારા અંજલિ લઈને નદીના ભાગમાં ઉતર્યા છો, ડૂબકી દઈને તમારા શરીરથી ગંગાજીનું પાણી વહી રહ્યું છે અથવા અન્ય નદીનું પાણી વહી રહ્યું છે, અને એ જ અંજલિ તમે જ્યારે સવિતા સૂર્યનારાયણને અર્પણ કરો છો, ત્યારે જે સીધી ધારમાં પાણી પડી રહ્યું છે એમાંથી સૂર્યનારાયણની કિરણો જે રશ્મિઓ રૂપે તમારા શરીરને અડે છે, સ્પર્શે છે, એ ધીરે ધીરે અંદર સુધી પહોંચવાની શરૂઆત કરે છે. અને તમારા સપ્તચક્રો મૂલાધારથી લઈને સ્વાધિષ્ઠાનથી લઈને સહસ્રાર સુધી તમામને એ તમામ રંગો ઉર્જાવાન કરવા લાગે છે. એ ઉર્જાથી ખોરાક લેવા લાગે છે, ને એ ખોરાક તમારા શરીરના અલગ અલગ સ્થાનોને ગતિમાન કરવામાં મદદગાર થઈ જાય છે. એટલા માટે તીર્થક્ષેત્રમાં આ સમયે ઋતુ સ્નાન કરવું ખૂબ જ મહત્વનું છે. સાથે સાથે સવારના સમયમાં જ્યારે તમે સ્નાનાદિક કર્મ કરો છો ત્યારે પાણી ખૂબ ઠંડુ હોય છે. અને સૌથી પહેલી ડૂબકી જ્યારે મારીએ છીએ ત્યારે શ્વાસ નળીથી માંડીને ધબકારા સુધી, એટલે કે હૃદય સુધી તમામ જગ્યાએ આપણા શરીરમાં એક કંપન થાય છે. અને એ જે કંપન આપણે અનુભવીએ છીએ એ પણ રક્તચાપ માટે જવાબદાર છે. અને એટલા માટે આપણા શરીરમાં જે રક્ત જે પ્રવાહિત થવા લાગે છે એ પણ ખૂબ ઝડપથી પ્રવાહિત થાય છે. અને સામે આપણું શરીર એ ઠંડકને આત્મસાત કરી લે છે. અને એનાથી પણ આપણે ઋતુના એટલા નજીક આવી જઈએ છીએ. પરિવર્તન ઋતુ પામતી હોય છે એ વખતે આપણું શરીર જે છે એ સામંજસ્ય સાધવાની શક્તિ મેળવતું થઈ જાય છે. અને એટલા માટે પણ નદી કિનારે સ્નાન કરવા માટે જવાનું મહત્વ બતાવવામાં આવે છે. એનાથી આગળ થોડો વિચાર કરીએ. 100 પગલાં ચાલીએ છીએ ત્યારે આપણા શરીરની સિસ્ટમ એક રિધમમાં આવવાની શરૂઆત થઈ જાય છે. પાણીમાં જ્યારે ઉતરીએ છીએ ઠંડી આપણને લાગવા લાગે છે, આપણા હાથ પગ વધારે કામ કરવા લાગે છે, આપણે પાણીના અંદર આપણા શરીરને ગરમી મળે એ માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને એ સમયે પાણી સાથે અને શરીર સાથેની જે ઉર્જા આદાન પ્રદાન થાય છે, સવારની જે તરંગો છે, પાણીના સાથેની લહેરો છે, એ આપણા શરીરને ઉર્જાવાન કરી નાખે છે. આ ઘણા બધા ફાયદાઓ સાથે આપણે એ મેળવી લઈએ છીએ. અને એટલા માટે શાસ્ત્રોમાં નદી સ્નાન, તીર્થ સ્નાન, ઋતુ સ્નાન આની મહિમા વર્ણવવામાં આવી છે. આશા કરું છું ગંગાદી તીર્થોમાં આપણે આપણા પાપને તો છોડીને આવીશું, સાથે સાથે મોક્ષતાના માર્ગ તરફ જવા માટે સંન્યસ્ત વિચારને ગ્રાહ્ય કરીને આવીશું.
અને એના સાથે જીવનને મંગલમય કરતા જઈશું. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.